જય મુરલીધર દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે જવાનું છે જેવી હું તમને વાત કરી હતી કે બાવાવાળો ગાળો છે, ગાળામાં બાવાનું ફોન છે, તો એ ફોન આજ તમને દર્શન કરાવવાના છે. તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહીજો, પૂરો વિડીયો જોજો ને કોમેન્ટમાં લખજો, કારણ કે આપણે આ ફેમ કેવી છે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આપણી પાસે જાફરાબાદી બફેલો તમામ છે અને એક નંબર રાખવાની, એમાં કાંઈ ઘટે નહીં. તો ખાસ કરીને કોમેન્ટમાં લખજો સારી ભેંસ્યું છે કે મોર્યું, તમારી શું રાય છે? કારણ કે મારે તો હું તો એક નંબર માનું છું મારી ભેંસ્યું, અને હવ માલ પોતાનો વખાણતા હોય, પણ તમારું શું કહેવાનું છે? તો ચાલો હવે તમને બાવાવાળા ગાળાની બસ રિટર્નમાં લો તમને વિડીયો કાપીને પૂરો વિડીયો બતાવું છું કે ખાસ કરીને જોવાનું ચૂકતા નહીં, અને આ વિડીયો શેર કરજો. તો ખાસ કરીને પૂરો વિડીયો જોજો, અને ચાલો કે હવે તમને બતાડું મારી ગીર ગાયના વિડીયો બતાવું. અને પછી આપણી પાસે ગીર નંદી છે, તો ગીર નંદીનો વિડીયો જોઈ લો. આનું નામ લખવાનું છે. તો ચાલો, જય મુરલીધર. જય મુરલીધર, કેમ છો દોસ્તો? મજામાં ને? આજ હું આવી ગયો છું બાવાવાળાની ગુફામાં. આ ગુફામાં બાવો બહુ ઝાઝા વર્ષે તપ કર્યું ને પછી અહીંથી અદૃશ્ય થઈ ગયો છે, કોઈ એનો પત્તો જ નથી. ઘણા માણસો જો આ ભોણ બતાવી છે ને, ભોણ, આ ભોણ, એ ભોણ બહુ ઊંડું છે. એક ભોણ બીજું અહીં પાસે, આમાં આ ભોણમાં તો માણસ ઊભા વયું જાય એવું ભોણ છે. આ જે બતાવી છે એમાં માણસો ઊભા વયા જાય એવું ભોણ છે, પણ અત્યારે એમાં કાંઈ અંધારું બહુ પડે છે, કાંઈ બતાતું નથી. ને ફ્લેશ લાઇટ કરવી છે તો પણ થોડેક સુધી બતાવી છે, પણ કાંઈ મજા આવે એવું નથી ને ગરમી થાય છે બહુ. અહીંયા એવું ગુફા મોટી છે, એમ જુઓ. આમાં કેવું એટલી બધી લાંબી છે ગુફા. આ ગુફામાં ગરમી મીડી છે થવા. જો બે ભણ છે પાસે જોરદાર છે, પણ અહીંયા રહેવું મુશ્કેલી છે. આમાંથી નીકળે એનું કાંઈ નક્કી નહીં. આ એટલા ભયંકર છે ને, આમાં તો હજી કાંઈ ઓલું છે નહીં, પણ કંઈ કહેવાય નહીં. આમાં હેઠાડાના બેઠાડાના પીસા પીડ્યા છે, એટલે કોઈ 100% હેઠાડા કે એવું જ હોય. હાઉસ દીપડો તો ન રહીએ કે, કારણ કે હાઉસને એવું ગરમીમાં ન રહીએ કે, એટલે છે તો હેઠાડા થશે આમાં. તો ખાસ કરીને વિડીયો પૂરો જોજો, જેટલી મહેનત થાય જેવી એટલી હું તો બતાવી તમને. તો ખાસ કરીને પૂરો વિડીયો જોજો. જુઓ આપણે આવા હજી અમારે 2-4 ભૈરા ઓલ પાસે એ આવતા વિડીયોમાં બતાવી. ખાસ કરીને વિડીયો પૂરો જોજો. અને જો આવડો આ હંધો છે ને, પથ્થર મોટા મોટા, આ હંધાય 2-5 ટ્રેક્ટરના પથ્થર છે, પણ આ ટ્રેક્ટર એક વર્ષ વીજળી પડવાથી આ હંધાય ટ્રેક્ટર આ પથ્થર ફાડીને પડી ગયા. નખરા અહીંયા એ જાજુ માણસમાં 20-25 ખાટલા રહી જાય એવું માણસ જાજુ હામટો હામી જાય. એવડી મોટી ગુફા હતી આ ગુફામાં. એમાં જો કાંઈ ઘટે નહીં એવી ગુફા છે. અહીંયા ગમે એવો વરસાદ હોય ને, જળબોમકાર ભલે ને થઈ જાય, પણ અહીંયા એક ટીપું માથે ન પડે, કારણ કે મોટો પથ્થર છે. પથ્થરમાં જો આ સકલાના માળો છે, આ આપણે ઓલી સકલી આવે ને, એ સકલીનો માળો છે. જો આ બતાવીએ, આમાં કાળી સકલી આવે, કાળી સકલીની. તો વિડીયો બનાવવાનો તો એ સમય સાચો છે, પણ ગરમી થાય છે, અહીંયા રહેવાતું નથી. આમ તો પરેશાનો રેબજેબ થઈ ગયો હું, કારણ કે અહીંયા રહેવું બહુ મુશ્કેલી છે. ખાસ કરીને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને જે તમને ખુલ્લું વાતાવરણ બતાવું તો એક ઝીણકુમ તો અહીંયા વાયરું છે, પણ એ એક પથ્થર પડી જવાથી એ બુરાઈ ગયું છે. જાજુ કંઈ જોવા નહીં મળે, જોઈ જુઓ. આમાં એમાંય અંધારું બહુ પડે છે, નહીં બતાય. એક હા હંધો પથ્થર આ ફાટી જવાથી, વીજળી પડવાથી હંધો આ ધને ખને થઈ ગયું. નકર આ ભોંયરું ભયંકર ભોંયરું હતું. માંડ બારો નીકળ્યો તો એ હાશ મને હા વળ્યો. જોઈ જુઓ, આ કાંઈ જેવું તેવું નહીં. આ નકરો જ્યાં નજર પગે ઠેઠુલા ઝાડવું બતાય ના સુધી પથ્થર એક જ પથ્થર છે. ના એવો મોટો ભયંકર પથ્થર હતો, એની હેઠે ભોંયરું હતું. આમાં પહેલાંના સાધુ સંતો હતા, એમાં તપ કરતા. રાજા સાહેબમાં હોય ને, અત્યારે ક્યાં સાધુ સંતો કોઈ તપ કરે? એટલે પેટનું પૂજા થઈ જાય એટલે પછી હરિપૂજા કરવાની ક્યાં કોઈની ઈચ્છા છે? આ તો આપણે સત્ય બોલવાવાળા માણસો છે. જો અહીંથી દડશું તો આપણું સત્ય યુઝ. તો આ હંધાય હજારો જાતની વેલ વનસ્પતિ છે, ને અહીંયા આપણે કોઈ કાંઈ ઘટે નહીં એવું હંધો
કોઈ માણસ વ્યક્તિને કદાચ કોઈ જાતની વનસ્પતિની જરૂર હોય તો કોમેન્ટમાં લખજો. આપણે અહીંયા તમામ વનસ્પતિને ઓળખવીશું. અને આપણે બારીને સારી બસ પહાડોમાં તે ગાયું ભેંસું લઈને આવી જવાનું હોય. હવે ચડવું બહુ મુશ્કેલ છે, તો ઉતરી તો ગયો તો હું વિડીયો બંધ કરીને. હવે ચડવું બહુ મુશ્કેલી છે, તો ખાસ કરીને હવે કેવી રીતે ચડું છું હું એ તમે જુઓ. એક હાથમાં ફોન છે, એક હાથમાં વિડીયો બનાવું છું. મારું દીકરું ચડા છે નહીં હો ભાઈ, કોઈને ટેકાવાળાને બોલાવવું હતું મોડલું. હાલો અડધે પગી ગયો છું. એટલે હવે જો અહીંથી ગયો ને તો ટકો તૂટી જવાનો છે. જોઈ જુઓ. હાલે ચડી ગયો હો. હાલે જોઈ જુઓ. આ છે ગાળો. અમારે એને વેજો ગાળો બોલાય, બાવાવાળો ગાળો બોલાય ને ભયંકર. અહીંયા આવડે અત્યારે થોડુંક આડું પડી ગયું છે ના. એક રણછોડગીરી મહારાજનો ધૂણો છે, તો આવતા વિડીયોમાં હું તમને બતાવીશ. ઘણી વખત મારા વિડીયોમાં હોય જ તે ધૂણાનો વિડીયો, પણ એ અત્યારે નથી બતાવતો કારણ કે મોટો પહાડ છે ને એટલે ઓછું બતાય. તો ખાસ કરીને કોમેન્ટમાં લખજો કેવો વિડીયો લાગ્યો, બાવાવાળાનું ભણ કેવું લાગ્યું. ને અહીંથી માણસો ત્યાં વાતો કરે કે બાવો અહીંયા તપ કરતો અહીંથી અદ્રશ્ય થઈ ગયો, કોકને પરસા પૂરે. આપણે કારે જોયું ને આપણે જોવું જ નથી. તો જય મુરલીધર. ખાસ કરીને આપણો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી લેજો, અને યુટ્યુબમાં જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે આપણે અહીંયા જંગલ વિસ્તારમાં નવી જેટલી રાજાશાહીના હંધાય ગુફાઓ, ધૂણા, સાધુ સંતોન, બારવટિયા ક્યાં ક્યાં થઈ ગયા ને ક્યાં ક્યાં એના હંધાય સ્થળ છે એ બધું આપણા બ્લોગમાં આવશે. તો ખાસ કરીને બ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો જય મુરલીધર, જય ગૌ માતા.